જોતા હોઈએ છીએ, હે ને? આપણી વાત વધુ લોકો સુધી પહોંચાડવા માટે આવા સાધનોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આનાથી આપણી વાત સહેલાઈથી સંભળાઈ જતી હોય છે. બસ આવું જ એક સહેલું કામ કર્યું છે દ્વારકા નગરપાલિકાએ. સામાન્ય રીતે આવા મોટા સ્પીકર્સ આપણે આપણા ઘરમાં કે ગાર્ડનમાં જ ઇન્સ્ટોલ કરતા હોઈએ છીએ, પણ દ્વારકા નગરપાલિકાએ તો એમની પ્રજા માટે મુખ્ય માર્ગો પર જ આવા સ્પીકર્સ અને પીએ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી દીધા છે. આવું કરવાથી દ્વારકાવાસીઓ માટે ઘણી સગવડ ઊભી થઈ છે. એ સગવડ એટલે કોઈ પણ અગત્યની કે પછી ઘર વેરા વસૂલાતની જાહેરાત કરવી હોય, ટ્રાફિકની સૂચનાઓ એક જ વારમાં બધા સુધી પહોંચતી કરવી હોય, કે પછી દરરોજ દ્વારકાધીશની શયન આરતીનો લાભ દ્વારકાવાસીઓ તથા પ્રવાસીઓને સમયસર આપવો હોય. આ પીએ સિસ્ટમ એ સગવડનો ખરો સંચાર છે. અને આટલું જ નહીં, સ્પીકર્સની સાથોસાથ મુખ્ય રસ્તાઓ પર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. આનાથી સૌથી મોટી સગવડ એ કે ખોવાયેલા વ્યક્તિઓની ઝડપથી શોધખોળ થઈ શકે. અને આ કોઈ સીધા સાદા કેમેરા નથી. અહીંયા લગાવવામાં આવ્યા છે ખાસ પીટીઝેડ કેમેરા કે જે 300 મીટર સુધી ઝૂમ કરી શકે અને 360 ડિગ્રી રોટેટ કરી અને આસપાસ થતી કોઈ પણ પ્રવૃત્તિને કેપ્ચર કરી શકે છે. છે ને એકદમ પાયાની સુવિધા. આ યોજના એટલે હૃદય યોજના, જે છે ખરા અર્થમાં દ્વારકાવાસીઓના હૃદયને સ્પર્શી જાય તેવી વાત. અરે નગરપાલિકાએ તો કચેરીમાં પોતાનો કંટ્રોલ રૂમ તૈયાર કરી દીધો છે, જેથી સમસ્યાને નિવારવામાં કોઈ પણ વિલંબ ના થાય. પ્રજા માટે આવી સુલભતા હોય ત્યારે દ્વારકા જેવા પાવનધામમાં તો એક જ ઉચ્ચાર નીકળે ને, રાધે કૃષ્ણ 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 રાધે રાધે. લોકોની પ્રત્યેક સમસ્યાનું સરકાર પાસે સમાધાન છે, કારણ કે સરકાર માટે પ્રજાનું હિત જ સૌથી પ્રધાન છે. મારો દેશ એમને થોડી મહાન છે. દ્વારકાધીશના આંગણે ઊભા રહીને એમને થોડી જતા રહેવાય. આ તો થઈ સીસીટીવી અને પીએ સિસ્ટમના ડેવલપમેન્ટની વાત. હજી તો ભડકેશ્વર મહાદેવ પર જે સી ફ્રન્ટ ડેવલપમેન્ટ થયું છે એ પણ જોવું જ રહ્યું. સરકારની પ્રજા પ્રત્યેની આ કટિબદ્ધતા પ્રજાને અર્પણ, જેમાં નિમિત્ત માત્ર હું અર્બન.